હર મહાદેવ ફેમિલી, કેમ છો? મજા? વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજે આપણે નીકળી ગયા હતા, આપણી ફેમિલી અને આપણા કાકાની ફેમિલી બંને નીકળી ગયા હતા ઉજ્જૈન જવા માટે. ઉજ્જૈન અને ઇન્દોર. આ છે આપણા ફાધર, જોઈ લો તમે. વચ્ચે આપણે કાકાના ઘરે ગયા, ત્યાં તો આપણો થઈ ગયો તો મોરે મોરો ટ્રક અને આપણી ગાડીનો મોરે મોરો થઈ ગયો હતો. પછી આપણે નીકળી ગયા કેમ પણ કરીને આગળ. પછી આપણે હોટેલે રોકાઈ ગયા હતા. હોટેલે થોડુંક આપણે ખાધું પીધું ને આપણે નીકળી ગયા. આપણી ગાડી ચડી ગઈ હતી હાઈવે પર. પછી હાલતી હતી હોય ખોવી ચાગી જલસા તો પડી ગયા. રસ્તો બી એક નંબર હતો. રાત્રે તો કોઈ હોય નહીં, તમને બધાને તો ખબર જ હશે, એટલે ગાડી પણ ચલાવવાની ઘણી મજા આવે. એમાં આપણે બની ગયા હતા કંડક્ટર. રસ્તા તો બતાવવા પડે ને ભાઈ. એમાં પછી એન્ટ્રી થઈ નવા ડ્રાઈવરની. નાના ડ્રાઈવરે હાથમાં ગાડી ઉપાડી લીધી હતી. નાના ડ્રાઈવરે કહી દીધું હતું આજે કંઈ બી થાય ગાડી તો આપણે જ ચલાવવાની થાય છે. મેં કીધું ચલાવો, આપણે કાંઈ વાંધો નથી. સવારના 4 વાગી ગયા, ખબર જ ના પડી યાર. પછી આપણે વિચાર્યું એક સિનેમેટિક વિડીયો પણ લઈ લઈએ, હાલો. એમાં પછી આપણે એક ઊંઘ પણ કરી લીધી હતી. પછી આ ઉજ્જૈન હતું 31 કિલોમીટર. 31 કિલોમીટર હતું, ત્યાં આપણી આગળ ગાડી જતી હતી. આપણે કાકાની ગાડીમાં બેઠા હતા. પછી આપણે કાકાને કીધું આમાં હાઈ કરી દો. પછી કાકાએ ભાઈ હાઈ પણ કરી દીધું. જો પછી આપણે કાકાને ડિસ્ટર્બ ના કરે ને, કાકા તો આપણા ગાડી ચલાવતા હોય. આ રહી આપણી બીજી ગાડી, જો આમાં પપ્પા બેઠા આપણા. તમે બધા આયા ડમરું જોઈને તમે ગેસ તો કરી લીધું હશે આપણે કઈ બાજુ આવ્યા હશે. આપણે તો આવી ગયા હતા ઉજ્જૈન. ફાઇનલી આપણે ઉજ્જૈનના ગેટમાં ઘૂસી ગયા હતા. પછી આપણે ઉજ્જૈનની હોટલમાં રોકાયા હતા. ઉજ્જૈનની હોટલમાં બ્રેકફાસ્ટ પણ આવી ગયો હતો. પેલા હતા પૌવા, જલેબી, સમોસું અને ખમણ. ખાવાની તો જલસા પડી ગયા. પછી આપણે નાસ્તો કરીને આપણા તક્ષુભાઈને પણ વ્લોગમાં લઈ લીધા. આ તો આપણા મેઇન કન્ટેનર છે હો, કન્ટેન્ટવાળા. તો આપણા વ્લોગ પાર્ટનર છે, એટલે આમને તો વ્લોગમાં લેવા જ પડે હો. ક્યાંય બી જાય એટલે આપણા વ્લોગમાં આપેલા હોય. આગળ પણ હશે, તમને આગળ બતાવું. તમે પેલી કહેવત સાંભળી છે ને, જેના જોડે વાઇફ મેચ થાય એના જોડે હાઇટ કોઈ દિવસ ને એમાં મેચ થાય એના જ. પછી આપણે નીકળી ગયા હતા ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે. પછી આપણે કાકાને પણ વ્લોગમાં લઈ લીધા. કાકાએ પણ હાઈ કરી દીધું. જો नाश्ते का टेस्ट आया होगा और इधर के टेस्टी की बात अलग है। और ये छत्ती चौक जो गोपाल मंदिर है, वहाँ के नाश्ते टेस्टी की बात ही अलग है। आपको सब दूर का नाश्ता फेल कर दूंगा वहाँ पे आप। जैसे जहाँ पे हमारे सचिव होटल है, वो रेस्टोरेंट है, जैसे वो वहाँ नाम बोटे और दर्शन बोटे उसके। मतलब वो कुछ खाने पीने की आइटम वो थाली वाली में रखा वो भी गिरा ना आपने। जैसे कि नाम बड़े हैं, खाने का आइटम ऐसे ही है। और जो छोटी दुकानें हैं, उनके वहाँ आपको व्यवस्थित इज्जत से, मान सम्मान से। और इधर बॉर्डर क्रॉस किए ना, उधर एक कोरियर होटल करके ना, उधर रुके एकदम मस्त मजा आ गया। उसमें हजारों रुपए ले रही होगा वो। ना 1000 नहीं, एकदम छोटी दुकान ही थी, ढाबा ही था, कोई मतलब नहीं। छोटी दुकान पे आपको व्यवस्थित भोजन, हर चीज अच्छी मिलेगी। बराबर। और बड़ी दुकान पे जाओगे तो वो क्या शोरूम के न इसके न उसके न सबके पैसे बढ़ाते बताते हैं क्या। वो तो देख रहा हमें यहाँ की हर चीज का आइडिया है। जैसे अगर कोई गरीब आ गया, तुमको पूछा मैंने, जैसे कोई गरीब आ गया, अब आपने वो फेमस वाले की जैसे कुल्फी का बोला, आपने 50 रुपए वाली कुल्फी 50 की खाई होगी, है ना? 50 की कुल्फी थी ना। 50 की, 30 वाली भी आती है, 50 वाली सब एक बता दिया, चर्चा कर रही है। वो जो 50 वाली कुल्फी है, उसमें सिर्फ बादाम पिस्ता है, निकली होगी ना बादाम पिस्ता सब निकला ना। तो वो कोई फालूदा वाला भी आता है, फालूदा वाला भी आता है, वो भी एक नंबर आता है। यहाँ पे एक से एक चीजें हो, यहाँ एक से एक चीजें। अभी जैसे हमारे यहाँ पे नमकीन बनता है शाम को, यहाँ पे नमकीन बनता है शाम को। वो हमारी एक सवारी थी, वो कहीं देख गया होगा तो जैसे भैया वहाँ शाम को नमकीन बनता है। अब मेरे को तो मालूम है कि कहाँ पे बनता है नमकीन, क्या। अरे इसे तो तुमको पूछा मैंने कि इधर की कौन सी आइटम फेमस, तुमको ज्यादा पता रहता है हमारे से ज्यादा। देखो आपके जैसे जो रेस्टोरेंट में जो लगे ना, रेस्टोरेंट में आप भोजन करने जाते हो, अगर कोई ऑटो वाला आपको ले जाता है, मान लो जैसे आप कल घुमा गए थे मेलड़ी माता, मतलब हम कल नहीं है, मतलब 2 साल पहले गए थे। आपको बता दिया हूँ सिर्फ।
मेलड़ी माता गए थे आप, हाँ। रास्ते में जितने भी भोजनालय ढाबे आए, वहाँ का 130 रुपये, 140 रुपये, 150 रुपये थाली, हाँ। है ना। मगर उसमें फिर क्या है पता है आपको, 60 रुपये, 70 रुपये, 50 रुपये हमारा कमीशन है, ऑटो का कमीशन। जैसे 140 की ली तो वो 60 रुपये हमें दे देगा, 70 रुपये हमें दे देगा, मगर कमीशन के। हाँ तो वो पर क्या, तुम दिखाते है ना कि इधर ये सब है, अरे वो गाइडेशन करते गाइडेशन करते देखो गाइडेशन की बात एक अलग है, हाँ वो चीज एक अलग हो गई। हाँ और आप जैसे बाहर से आए हो, हाँ आपके खाने के पैसे भी अगर हम कमीशन खा रहे हैं तो हमारे से बड़ा गद्दार कोई नहीं दिया। हाँ क्या मतलब हमारे से बड़ा गद्दार, क्योंकि खाने ऐसे ही नहीं छोड़ रहे लोग नो, मतलब छीन खाने के लिए हाँ कि कोई क्या भाव बता रहा, कोई क्या बता रहा। अगर आप खाने के हार फूल के, हार फूल जो टोपी लगती है ना, હા પછી આપણે કાકાને બાય કરીને નીકળી ગયા મહાકાલેશ્વરના દર્શન કરવા માટે. મહાકાલેશ્વરના દર્શન થઈ ગયા હતા પછી આપણે તક્ષુભાઈ જોડે ફોટા પડાવી લીધા, પછી આપણે ફેમિલી જોડે ફોટા પડાવી લીધા, પછી આપણે નીકળી ગયા કાલ ભૈરવના દર્શન કરવા માટે. તમને બધાને ત્યાં પણ દર્શન કરાવી દઉં. આજે તો એના અંદર દર્શન થયા નહીં કેમ કે અંદર 3 કલાકનું વેઇટિંગ હતું. પછી આપણે કાકાના બ્લોગમાં લઈને પછી આપણે પપ્પાના બ્લોગમાં લઈ લીધા. પછી પપ્પાએ થોડા ફોટા પણ પડાવવાના હતા, પછી આપણે પપ્પાના થોડા ફોટા પણ લઈ લીધા. ચાલો હવે આપણે આગળ વધીએ. પછી આપણે ઉજ્જૈનના શ્રીપા નદીના કિનારે આવી ગયા હતા. તમે બધા મને કમેન્ટ કરીને બતાવજો આ મંદિરનું નામ શું છે. પછી આપણે આવતા હતા ઉજ્જૈનની મેલડીમાંના દર્શન કરવા માટે. ચાલો તમને બધાને પણ કરાવી દઉં. જય મા મેલડી. આ તો ચમત્કાર થઈ ગયો. જય જય મા મેલડી. કમેન્ટ કરવાનું ન ભૂલતા હો. પછી આપણે મેલડીમાંના દર્શન કરીને આપણે આવતા રહેતા આપણી ફેમિલી જોડે ડિનર કરવા માટે. આ છે ઇન્દોરનો ડે 2. આપણે આમના જોડે આવતા રહેતા ગાય જોવા માટે. આપણને આ ગાય બતાવતો હતો. પછી આપણે નાસ્તો કરીને નીકળી ગયા હતા ઇન્દોરનો એક્સપ્લોર કરવા માટે. પછી આપણે રિસોર્ટમાં પણ જવાનું હતું. પપ્પા જોડે આપણે નીકળી ગયા રિસોર્ટ જવા માટે. સો હરર મહાદેવ ફેમિલી, કેમ છો? મજા? વેલકમ બેક ટુ માય ન્યૂ. ચાલો તમને બધાને રૂમ ટૂર કરાવી દઉં. ચાલો. ઇન્દોરમાં રોકાયા છે. ઇન્દોરમાં જો આવશે આ રૂમ ટૂર જો છે ને, બાકી કઈ ઘટે એવું છે ન ઘટે યાર. આ ઘટે કંઈ ઘટે એવું કંઈ રાખ્યું જ નથી. જો તમને રૂમ ટૂર કરાવ. જો આ છે રૂમ. લાગે ને બાકી એક નંબર. કમેન્ટ કરીને બતાવજો કેવો લાગે. અને આપણે નીકળી ગયા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. ચલો હવે આપણે આગળ ડેસ્ટિનેશન તરફ વધીએ. આજે ફાસ્ટેગ તો કપાઈ ગયું છે. હવે ફાસ્ટેગ કપાઈને હવે આપણે જવાનું છે ઇન્દોર એક્સપ્લોર કરવા માટે. ચાલો તમને બધાને એક્સપ્લોર કરાવી દઉં. ઇન્દોરના રસ્તા જોઈને તો એવું લાગ્યું હાય હાય ઇતના સુકૂન. ગાડી પણ રગડા જેવી હાલે હો, બાકી પાણી માખણ જેવી. આપણે ઇન્દોરમાં લેટ ઉઠ્યા હતા એટલે પછી આપણે બપોરે આવતા રહેતા નાહવા માટે. પછી આ છે રિસોર્ટ, તમે જોઈ શકો છો ગાઈસ. આ છે આપણે નાહવાનું ચાલુ કરી દીધું હતું. પછી બહુ ઠંડુ પાણી હતું. જો આપણા કાકા છે જો. ચાલો હવે આપણે આગળ વધીએ. હાલો આગળ તો હજી ઘણી મજા આવવાની છે. એક નંબર. ફાધરે એક ડૂબકી પણ મારી લીધી હતી. આ છે આપણા કાકા. ગાઈસ તમને આગળ એક શાર્ક બતાવું. જો હમણાં એક શાર્ક આવશે બીજી. એ આવી ગઈ. હેલો હા ખાલી Fire went out, lights went out. મેં વિચાર્યું રિસોર્ટ અંદરથી તો ઘણો બધો એક્સપ્લોર કરાવી લીધો. હવે આપણે બહારથી પણ એક્સપ્લોર કરાવી દઉં. ચાલો તમને બધાને એક્સપ્લોર કરાવી દઉં. હાલો હવે આપણે એને એક્સપ્લોર કરવા જ પડશે કેમ કે હવે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. હવે કેટલા દિવસો આપણે ઇન્દોર ફરશું. હવે
હવે તો જવું જ પડશે ને ભાઈ. ફાઇનલી આપણે નીકળી ગયા ઇન્દોરથી અમદાવાદ જવા માટે. ચાલો હવે નીકળી જઈએ. બાય બાય ઇન્દોર. પછી આપણે ઇન્દોરથી થોડાક બહાર નીકળ્યા હતા તો આપણને પ્રાઇમ મિનિસ્ટર મળવા આવી ગયા હતા ઇન્દોરના. પછી આપણે ઇન્દોરના પ્રાઇમ મિનિસ્ટરને કીધું પછી ક્યારેક મળશું. હવે પછી આપણે એને નેક્સ્ટ ટાઈમ મળવાનું ચાલુ રાખ્યું. ઓકે બાય બાય. આપણે એમને છેલ્લે કંઈ પણ દીધું ઇન્દોરના થોડા રસ્તા હરખા કરાવી દેજો. પછી એમણે એમ કીધું હા કરાવી દઈશું. પછી એમણે વચ્ચે આપણને પવનચક્કી પણ જોવા મળી. પવનચક્કીને આપણે બાય બાય કરીને નીકળી ગયા અમદાવાદ જવા માટે. ટેક કેર, બાય બાય. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.